નમસ્કાર, મારું નામ રવિન્દ્ર મકવાણા છે. હું જસદણની હુડકો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને આજે અમે હિતેશભાઈ મેણિયાની વાડીએ જે પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી છે એના વિશે માહિતી મેળવવા આવ્યા છીએ. અને આ બંને મારી શાળાના વિદ્યાર્થીઓ છે. અમે વિજ્ઞાન મેળાની અંદર પ્રાકૃતિક ખેતીની કૃતિ મૂકવાના છીએ, તો જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી પ્રાકૃતિક ખેતીની માહિતી મળે. અમે હિતેશભાઈની સાથે એની વાડીએ જે એ અલગ અલગ પ્રકારના જીવામૃત, પછી નિમાસ્ત્ર, જે ખેતીની અંદર આપણે જે દવા છાંટીએ છીએ રાસાયણિક, એના બદલે કુદરતી રીતે આપણે કેવી રીતે આ બધી વસ્તુ બનાવી શકીએ ઓછા ખર્ચથી, એના વિશે અમને હિતેશભાઈએ આજે ખૂબ જ સરસ માહિતી આપી છે. એના વાડીની અંદર અમે દરેક વસ્તુ છે એ ફરીને જોયું છે, બરાબર. તો ખૂબ જ સારો અનુભવ રહ્યો. અમે હિતેશભાઈનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેથી કરીને અમને આ માહિતી જે ઉપયોગી છે આપણા માટે, આરોગ્ય માટે, તો આ માહિતી અમને જે મળી છે એ અમે વધારે લોકો સુધી પહોંચાડવાનો છે, એ પ્રયત્ન કરવાના છીએ. હિતેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર.